जोहार જોહાર जय भीम जय भील प्रदेश જય ભીમ. સાથીઓ હું છું તમારો એટલે આપણો મિત્ર રાજેશભાઈ સિસોદિયા અને અત્યારે તમે જોઈ રહ્યા છો આપણો ચેનલ એટલે ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ઓ કાકા કેમ છે કાકા મજામાં કે આ કાકાના ઘેર અમે પરણો આવ્યા છે અને કાકાને લખ્યો છે કપ ચા, એક કપ ચા એમ લખવામાં આવ્યો છે. તો હવે અમે ચાય પીએ. સાહેબ ચીયર્સ. અરે સાહેબ 31 અમે કરી લઈએ. તો એટલે આપણા ભારત દેશમાં સાહેબ ચા નું ઘણું મજો છે ને. જો અસલ ચાય બનાવે આગળ વધી જાય ને. આપણા દેશના વડાપ્રધાન અચ્છા અચ્છા હું થયો સાહેબ ને ચા વેચતા વેચતા વડાપ્રધાન બની ગયા છે. એવું છે. રાજ્ય છે કે આવા ભાઈ કઈક આગળ વધે. એ પોરિયા એ ભાઈ એ કાકી તું શું વિચાર કરે એ ચા ને એટલો રાસ છે કે તમે ચાય તો તમે ઘણા આગળ વધી જશો. અને એ ભાઈ એ ઓરે શકે હા તો ભાઈ હવે આમાં એવું છે કે આજે આપણે ચર્ચા કરવાના છે. આપણે દાહોદમાં છે હા દાહોદમાં આજે શાંતિ લાગી રહી છે. એટલે દાહોદમાં એમ તો ડગરાઓ, ભૂંડ, બળદ અને પેલા શું કે સાહેબ પેલા કૂતરાઓ એ સાહેબ આજે કૂતરા ઓછા જોડવા મળે સાહેબ. અચ્છા અચ્છા. અમને એમ લાગે કૂતરા કઈ નહીં કે દાહોદના. અમારા આ દાહોદના કૂતરા બધા અમારા લીમખેડામાં મોકલી તો આલ્યા. સાહેબ તમને બધાય છો તમારે બધાય સાહેબ મનાઈ સાહેબ એટલે આ કૂતરા બધા કે અમારા ત્યાં ફેંકવાના દાહોદના. નાના સાહેબ હાલો એટલા દિવસ તો અમને પાડ્યા તો અઠવાડિયે તો પાડો સાહેબ કૂતરાઓ ને અમારા. અરે કૂતરા પાળીએ પણ અમારે છે અહીંયા કૂતરા દાહોદ પાળતી નથી તો અમારી બાજુ કેમ ફેંકી જાય. તો શું થયો સાહેબ તમે સામે આવ્યા કૂતરા કે ના સામે આયા એટલે ત્યાં આગળ નાના નાના છોકરાઓને ભડકાયેલા કૂતરા બચકું ભરે. બરાબર બરાબર પછી ગામમાં હવે 20 કૂતરા તો અમારે લીમખેડામાં જ ફરે છે. કેટલી વાત કરો છો ખરેખર. તો હવે પેલા 50 60 70 છોડી ગયા તો અમારે તો 100 કૂતરા થઈ ગયા. ઓ કાકી બચીને રોજો હા તમારા લીમખેડામાં કૂતરા આવી ગયા છે. કૂતરા અમારા સ્માર્ટ સિટી ના હા તમે શું કહો સાહેબ. હા કૂતરા છોડી ગયા પણ બોન્ડ પણ ગામડામાં છોડી ગયા અને આ ભાજપ વાળા છે ને બોન્ડ છોડી ગયા હાથે હાથે પેલા દીપડા છોડી ગયા. અમારા લોકો એટલા ત્રાસી ગયા છે. તમારી કઈ ની પાર્ટી મારી પાર્ટી એટલે હું પાર્ટી જ છું. હું આમ આદમી પાર્ટી વાળો છું. ભાજપમાં આવી જાવ કે ના એ ભાજપ વાળાને હવે હે ને એમનું પૂરું થતું આવ્યું છે. એવું છે. હા આ 27 માં સમજી લો કે આ પૂરા ગુજરાત માંથી ડખ માંથી નીકળી જવાની. મને નથી લાગતું ડખ માં નીકળી જાય. મને લાગે બારિયા સાહેબ આવવાના છે ભાજપ ને. હા નમસ્કાર હા બોલો સાહેબ. ક્યારે નહીં આવે. સાંભળી ગયો સાંભળી કે હા સાંભળી ગયો ને ક્યારે નહીં આવે. અને એ પાકું છે કે આ છે ને દાહોદ જિલ્લો એકલો નહીં અચ્છા પૂરા ગુજરાત માંથી આ ભાજપ ને અમે ઉખાડીને ફેંકી દેવાના છે. ભાજપ ને કેમ ઉખાડવાના ખબર છે? કેમ જેમ અમે કૂતરા તઈ કરે એવું કે એક તો તમે ભાજપ વાળા કૂતરા મિલી જાઓ, બોન્ડ મિલી જાઓ, બીજા જનાવર મિલી જાઓ. અમારા માણસોને બીક લાગે ને એટલે હવે અમે હે ને ભાજપ વાળાને જ બગાડી કાઢવાના. એવું છે. હા હા બારે સાહેબ તમે શું કહો છો. અમારે બસ ખાલી આ કૂતરા અમારા ત્યાં છોડી ગયા હા હા એ કૂતરાને હવે પકડીને ભાજપના નેતાઓના ઘરે અમે મૂકવા જવાનું. એવું છે. હા તો એવું ખોટું બનાવો નહીં કે તમે હા એટલે આજે હવે અમે અહીંયાથી આવેદન આપીને ત્યાં જઈએ. કૂતરાનું આવેદન ના આપણે જે આવેદન આપવા દાહોદ આવ્યા છીએ અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અચ્છા અચ્છા હા તો હવે અમે આજે 31 એવી રીતે કરવાના છે કે બધા કૂતરા પકડી અને દરેક ભાજપના નેતાના ઘરે એક એક કૂતરું મોકલી આપવા. ઓ કાકા સાંભળી લો આ કેમ 31 મનાવવાના છે કૂતરાઓને મૂકવાના છે એટલે તારી રામ કાઢું તારી. પણ કૂતરા આજે દાહોદમાં ભાજપની નગરપાલિકા છે બરાબર તો આજે અમારા વિસ્તારની અંદર કૂતરા ફેંકી ગયા લોકો. એવું છે. તો પછી અમારે હવે કૂતરાને કરવાનું બધા ઘરે તો મોકલવા જ પડશે ને. સાહેબ સારું છે ને કૂતરા તમારા ગામમાં ચોકીદારી કરશે. ચોર નહીં આવે, ભૂંડ નહીં આવે એટલે કૂતરા ભૂવું કરે તમે કમ જાગતો રહો છો એમ ટૂંકમાં. અરે અમે અમારા માણસો તાકી ગયા છે એવું છે. હા ને બોન્ડ થી એવું છે. એટલે હવે જ્યાં સુધી આ વસ્તુ રહે ત્યાં સુધી અમે ભાજપ વાળાને ગામડામાં ભરાવા નહીં દેવાના ભાઈ. હા તમે એમને સમજતા. સાહેબ હા મારે થોડો દૂર રહેવું પડે તમારથી. હા દૂર રહેતો હવે છોડવાના નથી એ પાકું છે. એવું છે. એક તો તમે